નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું આજના મહત્વના અને અગત્યના સમાચાર વિશે। આરબીઆઈ કેલેન્ડર માર્ચમાં બેંકમાં રજા, 1 માર્ચથી થતા બદલાવ 2025, મોદી સરકારની નવી યોજનાની જાહેરાતો વિશે, જૂનું વાહન નંબર પ્લેટનો નિર્ણય વિશે, નવું મીટર વીજળી સસ્તી નિર્ણય, 2000નો હપ્તો પરત, 8 માર્ચ પડેલા 2500 રૂપિયા, રત્ન કલાકારો ખુશખબર આવી, પીએમ કિસાન બાકી હપ્તો, 2025 તો અનાજ મળવાનું બંધ, ખેડૂતો ખુશખબર મહેસૂલ વિભાગ। આજના ખેડૂત સમાચાર। મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો। આ બધા વિષયો વિશે આપણે આજે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ। આરબીઆઈ કેલેન્ડર માર્ચમાં બેંકમાં રજા। માર્ચ મહિને હોળી, ધૂળેટી, રમઝાન ઈદ અને ગુડી પડવો જેવા ઘણા મહત્વપૂર્ણ તહેવારો આવી રહ્યા છે, તેથી માર્ચમાં ઘણા દિવસો સુધી બેંકો બંધ રહેશે। આરબીઆઈના કેલેન્ડર મુજબ માર્ચના મહિનામાં 12 દિવસ માટે બેંકો બંધ રહેશે, માટે રજા યાદી લિસ્ટ જોઈને જ બેંકે જજો, જેથી ધક્કો ના થાય। 1 માર્ચથી થતા બદલાવ 2025। 1 માર્ચથી મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટ સાથે જોડાયેલા નિયમો બદલાશે। હવે એક એકાઉન્ટમાં 10 નોમિની તમે બનાવી શકશો। નવા નિયમો મુજબ રોકાણકારોએ હવે તેમના નોમિની વિશે વધુ માહિતી આપવી પડશે। આમાં નોમિનીનો પાન, ડ્રાઇવિંગ લાયસન્સ નંબર અથવા તેમના આધાર નંબરના છેલ્લા 4 અંકો જેવી આવશ્યક ઓળખ આપવી પડશે। માર્ચ મહિનાથી રાશન કાર્ડ ધારકોને તુવેર દાળનો જથ્થો 90% આપવામાં આવશે। અત્યાર સુધી 50% જ મળતો હતો, હવે બધાને તુવેર દાળ મળશે। કેન્દ્ર સરકારનો નિર્ણય। પેટ્રોલિયમ મંત્રીની જાહેરાત પ્રમાણે માર્ચ મહિનાથી પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે, જ્યારે ગેસ સિલિન્ડરના ભાવ પણ 1 તારીખે બદલાશે। નવા ભાવ જાહેર થશે। માર્ચ મહિનાથી તમે જે ચેક બેંકમાં જમા કરશો એટલે માત્ર 2 કલાકમાં ચેક ક્લિયર થશે। જે ચેક ક્લિયરમાં 2-3 દિવસ લાગતા હતા એ હવે નહીં લાગે, એટલે બેંકમાં પહેલાથી જ બેલેન્સ રાખવું અને પછી ચેક આપવો। અત્યાર સુધી બેંક અથવા જે બ્રાન્ચમાં ખાતું હોય ત્યાંથી જ પેન્શન મળતું હતું, પરંતુ હવે દેશની કોઈ પણ બેંકમાંથી પેન્શન ઉપાડી શકાશે। કોઈ પણ એપ્લિકેશનમાંથી અત્યાર સુધી યુપીઆઈ દ્વારા માત્ર 5000 રૂપિયા ટ્રાન્સફર થતા હતા, પરંતુ હવે 10,000 રૂપિયા દિવસના ટ્રાન્સફર કરી શકશો। આગળ જોઈએ તો મોદી સરકારની નવી યોજના જાહેરાત। મોદી સરકારે સારા સમાચાર આપ્યા છે। હવે ભારતમાં વિકસિત દેશોની જેમ નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવશે। આ અંતર્ગત દરેકને પેન્શનનો લાભ મળશે। આ નવી પેન્શન યોજનાનું નામ યુનિવર્સલ પેન્શન સ્કીમ હશે। આ યોજનાનો હેતુ દેશના તમામ નાગરિકોને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે। આ યોજનાનો મહત્તમ લાભ અસંગઠિત ક્ષેત્રના લોકો જેમ કે મજૂરો, સ્વરોજગાર લોકોને મળવાનો છે। મિત્રો, આગળ વાત કરીએ તો જૂનું વાહન નંબર પ્લેટ નિર્ણય। ઘણા બધા વાહન માલિકો પોતાની જૂની ગાડીનો નંબરને લકી માનતા હોય છે, ત્યારે સમગ્ર રાજ્યમાં હવે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આરટીઓ અને વાહન વ્યવહાર કમિશનર દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર હવે કોઈ પણ વાહન ચાલક પોતાના જૂના વાહનમાં લગાવેલી નંબર પ્લેટનો નંબર જૂના વાહન સામે નવું વાહન ખરીદતી વખતે તે વાહનનો નંબર લઈ શકશે। જોકે તેનો તે નંબર રાખવા અમુક શરતોનું પાલન કરવું પડશે। મિત્રો, આગળ વાત કરીએ તો નવું મીટર વીજળી સસ્તી નિર્ણય। રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સ્માર્ટ મીટર બાબતે નાગરિકોને પ્રોત્સાહિત કરવા બપોરના સમયે સોલાર ઉર્જાથી વીજ ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકાર બપોરે 11 થી 3 કલાક દરમિયાન જે યુનિટ વપરાય તે માટે પ્રતિ યુનિટ 0.45 પૈસા રાહત આપવાની દરખાસ્ત કરી છે। સવારે અને રાત્રે વીજળી મોંઘી કરવામાં આવશે। અત્યાર સુધીમાં 6 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે। 2000નો હપ્તો પરત।
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા પતિ પત્ની માટે માઠા સમાચાર છે। તેમાંથી ફક્ત એકને જ યોજનાનો લાભ મળશે, બીજાને લીધેલી સન્માન નિધિ પરત કરવી પડશે। કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં લગભગ 5733 આવા દંપતી મળી આવ્યા છે, જેમાં બંને યોજનાનો લાભ લઈ રહ્યા છે। તેમની સામે વસૂલાતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને વસૂલાતના સમાચાર મળતા 1600 ખેડૂતોએ પોતે જ સન્માન નિધિની રકમ કૃષિ વિભાગને પરત કરી દીધી છે। દિલ્હીમાં ભાજપની સરકાર બની છે ત્યારે ત્યાંના નવા સીએમ રેખા ગુપ્તાએ મોટી જાહેરાત કરી છે, જે મુજબ તેમણે કહ્યું કે ભાજપના વચન મુજબ 2500 રૂપિયાનો પડેલો હપ્તો 8 માર્ચ સુધીમાં મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। જો દિલ્હીમાં ભાજપ સરકાર મહિલાને 2500 રૂપિયા દર મહિને આપે છે તો ગુજરાતમાં પણ આપવા જોઈએ કે 30 વર્ષથી સરકાર છે તો કેમ નહીં। મિત્રો, સમાચારમાં આગળ વાત કરીએ તો રત્ન કલાકારો માટે ખુશ ખબર આવી છે। ગુજરાતના રત્ન કલાકાર માટે સારા સમાચાર સામે આવ્યા છે। લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહેલા હીરા ઉદ્યોગમાં તેજી જોવા મળશે। વિશ્વમાં જ્વેલરીની માંગ વધતા હવે હીરા ઉદ્યોગમાં ફરી એકવાર તેજીના દિવસો જોવા મળી શકે છે। ફરીથી રફ ડાયમંડની માંગમાં વધારો થયો છે। આથી હવે રત્ન કલાકારો માટે હીરા બજારમાં નવી તકો ઊભી થશે। હીરા બજાર ફરીથી ધમધમી ઉઠશે। પીએમ મોદીએ બિહારના ભાગલપુરમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જાહેર કર્યો હતો, જેમાં દેશના 9.8 કરોડથી વધુ ખેડૂતોને રૂપિયા 22,000 કરોડથી વધુની સહાયની ચૂકવણી સીધા તેમના બેંક ખાતામાં જમા થઈ છે। ગુજરાતમાં 51.41 લાખથી વધુ ખેડૂતોને રૂપિયા 1,148 કરોડથી વધુ ચૂકવાયા હતા। શું તમને હપ્તો મળ્યો? કેવાયસી કરાવી લો, આવી જશે। પોસ્ટ ઓફિસ ખાતું ખોલાવી જોઈન્ટ કરી દો, બાકી હપ્તા આવી જશે। $2025 તો અનાજ મળવાનું બંધ। મિત્રો, સમાચારમાં આગળ વાત કરીએ તો જો તમે બીપીએલ, એપીએલ 1 કે એએવાય ધારકો છો અને રાશન કાર્ડમાં 6 મહિના સુધી અનાજ લેવા નથી જતા તો તમને અનાજ મળવાનું બંધ કરી દેવામાં આવશે। એટલે કે તમારું રાશન કાર્ડ સાયલન્ટ કરી દેવામાં આવે તો વર્ષ 2025માં આવા સાયલન્ટ કરેલા રાશન કાર્ડ ફરી શરૂ કરવામાં આવશે અને અનાજ આપવામાં આવશે। મિત્રો, સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડૂતો ખુશખબર। મહેસૂલ વિભાગ ગુજરાત બજેટમાં મહેસૂલ વિભાગનો ખેડૂતો માટે મોટો નિર્ણય। ખેડૂત દ્વારા તેની એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન પણ જો બિન ખેતી કરાવે તો પણ ખેડૂતો પ્રમાણપત્ર મેળવી શકશે। બિન ખેતી કર્યાના 1 વર્ષમાં કલેક્ટરને અરજી કરીને પ્રમાણપત્ર મેળવી લેવાનું રહે છે। પ્રમાણપત્ર મળ્યા પછી 2 વર્ષમાં નવી જમીનની ખરીદી કરી લેવાની રહે છે। મિત્રો, સમાચારમાં આગળ વાત કરીએ તો આજના ખેડૂત સમાચાર। નવા જીરુમાં નિકાસને પગલે ભાવમાં 50થી 100 રૂપિયાનો સુધારો આવ્યો। ઘટતા ભાવને બ્રેક લાગ્યો। જોકે જીરુની બજારમાં મોટી તેજી આવે તેવા કોઈ અંશાર નથી, પરંતુ 4,000 રૂપિયાની સપાટીએ ભાવ કોણ છે તેવા અહેવાલ મળી રહ્યા છે। જ્યારે અજમાની આવક પણ ઘટતા મને 100 થી 150 રૂપિયાનો સુધારો આવ્યો છે। ગુજરાતની સૌથી ઝડપી, આગળ વધતી અને ખેડૂતોની લોકપ્રિય આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આગળ આવા વિડીયો જોવા માટે અને આવા વિડીયોની અપડેટ લેવા માટે અમારી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને અમારો વિડીયો સારો લાગ્યો હોય, ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક અને ખાસ કરીને એક કોમેન્ટ કરી જણાવી દેજો। અને મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીશું નવી અપડેટ સાથે। જય જવાન, જય કિસાન।